કેમ છો બધા? મજામાં? ખૂબ ટાઈમ પછી આજે બ્લોગ આવ્યો છે, બરાબર. એ લગભગ એકાદ મહિનો જેવું થઈ ગયું. ચમકો નોકરીના લીધે ટાઈમ નહીં મળતો બિલકુલ. બહુ લોડ પડે છે હાલ તો કામનું, બરાબર. તો આજે વિચાર્યું કે આજે બનાવીએ. બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું છે તો હું ત્યાં સરકારી ક્વાર્ટરમાં તો નહીં જ, બરાબર. તો હા, હું આવ્યો હતો ઘેર, બરાબર. કાલે સરકારી કામે જ આવ્યો હતો, રાધનપુર જવાનો હતો. તો આવ્યો હતો અને રાતે લગભગ રાધનપુરથી આવતા આવતા 7:30-8 જેવું વાગી ગયું હતું. બસ નથી, પછી મહેસાણાથી ગાંધીનગર જવા માટે. પછી આપણે ઘરે જ રોકાઈ ગયા. અને ઘરે આજે થોડો ધાર્મિક પ્રસંગ છે, બરાબર. એક હાજીપુર પાટણથી એક અમારા માતાજીનું સંઘ લઈને આવે છે, એટલે એમનું આજે સામૈયુંને એવું કરવાનું છે, બરાબર. તો એના માટે રોકાઈ જાય છીએ આપણે. તો બતાવશું તમને. તો બન્યા રહેજો. પહેલાં તો બ્રશ કરી લઈએ, પછી નહીં ચા નાસ્તો કરી રેડી થઈ જઈએ. બન્યા રહેજો, બિલકુલ સ્કીપ કર્યા વગર. મજા આવશે. બહુ ટાઈમ પછી ભલે આવ્યો પણ મજા આવશે એટલી ગેરંટી. જે વાત જોયેલો બહારનું વાતાવરણ, ઠંડી તો તોડી નાખે ને એવી પડે છે, બરાબર. મજબૂત ઠંડી પડે. તો બધા બ્રશ કરી લઈએ, બનાવી છે. તો મિત્રો તૈયાર થઈ જઈએ આપણે, બરાબર. સંઘ નજીક આવી રહ્યો, યસર આવી ગયા છે ચાલતા ચાલતા. તો આવો પછી સામેયું કરવાનું. તો અત્યારે એમના જમવા માટેની વ્યવસ્થા ચાલુ, બનાવે જમવાનું, બરાબર. તો આપણે જઈએ, આવો મંદિરે જઈએ. ગઈ જો પતંગ ચગી, ઉત્તરોની વાર પણ પતંગ ચગવાના ચાલુ થઈ જાય.
તો મિત્રો જમવાનું પતી ગયું છે અને હવે થોડી વાર આરામ કરીએ છીએ બરાબર. સંઘવાળા જમીન નીકળી ગયા છે રિટર્ન જવા માટે, તો અમે બધા ટાઈમ પાસ કરીએ સંસ્કારનો બધા મોબાઈલ જોઈએ, ટાઈમ કાઢીએ, તો થાક લાગે એટલે આરામ કરીએ, મળીએ પછી. તો મિત્રો ઘેર કંટાળો આવ્યો હતો, આખો દાડો કોમમાં જ્યો ને પછી થોડી વાર ઊંઘીએ, કંટાળો આવે એટલે ભાઈ ખેતરોમાં આવ્યા બરાબર ઓટો. તો ઘરે જ આવ્યા અમે ખેતરમાં ફરવા માટે. જો
ઘઉં હવે ઠંડી પડે એટલે હવે વ્યવસ્થિત થઈ જાય. રાયડો આટલા બધી આવી ગયો, ફૂલ આવી ગયો એટલે ઉત્તરાયણ આવતા હોય તો પાકી જશે. પાયું કાલ જ પાયું રાતે, એટલે થોડા સાઈડમાં થઈને હેડવું પછી આરામ થઈને જવું પછી. વહીથી ગઈ જો વહીથી છે ને, વહીથી અંડરપાસ બનાવવાનું ગરબા નીકળવા માટે એનું કામ ચાલુ કર્યું હતું હતું, પણ ચોમાસું હતું એટલે પછી રવા દીધું. પણ હવે કામ લેવાનું હતું, અંડરપાસ બનાવવાનું વહીથી તો નીકળવાનું તકલીફ પડે એટલે વહીથી. અને જો મીઠો લીમડો તમારે તો એક બે ઝાડ છે, એમાં પણ આખું જંગલ પડી છે. પુષ્પાશી આ જંગલ ના આવે સુગંધ છે હો ભાઈ, મજબૂત આખું જંગલ રાખ્યું છે આપણે. અને જમીન વેચવાની છે ભાઈ, જંગલ ટચ જમીન વેચવાની છે આખું બધું. આ પેલું વિપુલ તમારું આવ્યું પેલા રાયડો રાયડો હોય વિપુલ ભાઈ એવા રાયડો આવ્યો. હવે આપણે આપણું વાયરી ખેતર પડી રાખ્યું અને આપણે ઉધેલ લીધેલું હ 17 વીઘા લીધેલું આપણે, એટલે તમને ગાઈસ બતાવી દઉં. આવી જાઓ. હા, એ ખબર નહીં છે આફત પડી પેલોનું હતું ઉધેલ અમારા જોડે વિસનગર હોય ને આખા ભાઈ નહીં. આપણે આ બધી જમીન ગાઈ આપણી જ છે. આ બાજુ રહી ગઈ ફેન્સિંગ વાળી. ઓહો આવ્યો હાથ જોઈ લે, આ ટાઈમ મળે આવ્યા છીએ. આમ તો આવીએ એક દાડો બે દાડા રજા ના આવીએ ઘરનું કોમ હોય. આજે આવ્યા છીએ. ફિંગરપ્રિન્ટ લોક મારી લીધો હોય, થોડા ખુલ્લી ફિંગરપ્રિન્ટ લોક. ચલો ચલો ફિંગરપ્રિન્ટ લોક મારી દો. હું ખોજે ફિંગરપ્રિન્ટ આમાં આપણે થોડું મથવું પડશે, તારા એનું ખુલશે. મંદિર છે મંદિર. હા જો મેથી વાવી. આ કોની વાવી? આ મેથી આપણે સાધુ કાકા વાવી. મેથી મેથી આવી તો ગઈ મેથી વાવી છે. જો થઈ ગઈ છે શાકભાજી તો આપણે વાય કાન કમણમ તો સજ કમણ ડેટી પ્રખ્યાત જ પ્રખ્યાત છે. પણ હવે તો મેથી વાવીએ છીએ, બધું વાવીએ. શાકભાજી મીઠો લીમડો તો આવી ગયું, હવે મેથી આવી ગઈ. હવે તમને પેલી વાલોડો કઈ પાપેડો શું કહે પાપેડો વાલોડો એના વેલા પણ તમે બતાવી દઈએ. પછી તમને તુવેરો પણ બતાવી દઈએ. જો ભાઈ સનસેટ થવાની તૈયારી નથી. વાલોડો છું પેલા ચણા છે આગળ. હા તુવેર લીલી તુવેર ને હુકી તુવેર નહીં પેલું ગીત એના બધા ભાડા વાવી છે આપણે. મેથી આ મેથી વાવી હમણાં જ વાવી. હમણાં વાવી મેથી એરંડા આપણા છીએ યાર. રાયડો એ પેલા એરંડા અમુક વાવી બોલે આપણે વાયો અજમો અજમો કી અજમો અજમો જ હતો પણ કોક બળી ગયો તો હે એટલે અજમો આવ્યો છે. અજમો જીરું બે ભેગું કર્યું. અજમો ને જીરું બે ભેગું છે વાવી દીધું છે. અજમો વેરો જોઈએ આવી હોય તો ખાઈએ. વેરો પણ આવી ગઈ છે લગભગ. શાકભાજી તો આપણે શાકભાજી તો બધી લગભગ વાવી જ દીધી છે. હા રાયડાનું ફૂલ તો જો કેવું સરસ વાતાવરણ છે. આજના સમયે આવ્યા છીએ આપણે. કાચી હવે પાકવાની છે. તુવેરના છોડ છે, તુવેરના છોડ છે. ઘણા પૂણા થોડા આવો પછી બે તોડી તમારે ના હોય તો બતાવી ભાગીના છે ગો આવી જ છે. ભાઈ જો ચલી લૂમો વળગી બરાબર. હાલ શિયાળાની ઋતુ છે અને શિયાળામાં આપણે જનરલી ગરમ વસ્તુ ખાતા હોય. એમાં એક તુવેર ટોઠા અને એક હળદર બરાબર. એમાં ઉત્તર ગુજરાતના તુવેર ટોઠાની એમાં અમારા વિસનગરના બરાબર બહુ ફેમસ છે. તો તમારે તુવેર ટોઠા ખાવા હોય, લીલી તુવેર જોતી હોય તો 5 કિલો મોકલાવું મારા વાલા. કયો મોકલાવું તુવેરો?
ઠંડીની બહુ અને ઠંડી બહુ છે 5 કિલો મોકલાવું મારા વાલા તમે કહું જોવાવાળું શરમ ના રહેતા મોકલાવું 5 કિલો મારા વાલા કોમેન્ટ કરજો જોતી હોય તો. ઓ પા શરમ ના રહેતા આવો આગળ એનો બતાવું બધું કાચું બધું છે અને આ છે આપણે પાપેળો વાલોળો બતાવી દી અને પાપેળો તમને બીજી વસ્તુ બતાવું. આ કેરીઓ તમે નહીં જોયું હોય, જો આ કેરી, આ એક કેરી જ છે પેલી આપણે કેરીઓ ખાઈએ એવી, પણ આમાંથી રસ ના નીકળે. બરોબર, ખાલી એટલી કમજોરી હોવાની કે આ રસ નહીં કાઢી શકતી. બરાબર, આવો મારા વાલા ઘણું બધું શાકભાજી અમે બતાવીશું. અને આ છે શેંગો ચોળીની શેંગો કહેતા હોય તો મારા વાલા 5 કિલો આ પણ મોકલાવું. પેલું સારી છે અમે બધું ખાઈએ છીએ. મને તો ખબર તમે કોઈ જો શાકભાજી ચો લેવા જવાનું, ગામડામાં રહેવાની મજા જ જુદી. સિટીમાં રહે એટલે બધી દવાવાળી વસ્તુ ખાવી પડે. આ ઓરિજિનલ હાઇજીન વસ્તુ લે. ચાલો આગળ રાયડો બાયડો જોઈએ. રાયડો આપણે શાકભાજી બધા બતાય પણ રાયડો જે આપણે વંઘાર કરીએ છીએ વંઘાર રહી એ આ રહી એના ફૂલ આવી ગયો છે અને શેંગો પણ આવી ગઈ એની કહેતા હોય તો એ પણ 5 કિલો મોકલાવી દઈએ. 5 કિલો ઓછી પછી વધારે મોકલાવી પછી તો એવી વધારે મોકલાય 5 કિલો ચાલી ગઈ તો વંઘાર ચાદોણા કરવાનો હોય તો ત્રણ શાકો સારી હતી, મજા છે. ઈચ્છા એવી થાય કે પાછી જેથી તોડતા હોઉં ખાવા માટે. 5 કિલો હું લઈ લઉં પહેલા, એવું થાય. પછી રાતમાં પીર આવે એના કરતી બરોબર છે આટલી. તો યાર શું છે આપણા ખેતરમાં કૂતરો આવે છે એમના માટે રોટલા અને બધું લાવીએ છીએ. એવું આવું રોટલા આવું કૂતરો ખવડાવવા માટે લાવવા પડે ને આપણે ખેતરમાં. આપણે જવાનું પેલા મંદિર. આવો ગાઈ આપણે કાળીંગરો અરે વાહ, જો બીજી એક શાકભાજી મળી છે. હમણાં તોડીને ગયા હતા આમાં જોઈએ આ વેલો છે એનો, ના જોયું હોય તો બતાવી દો. જો આ બાજુ આવ્યું ને એનું એક આવેલો જીતો ને એનું જ છે. આ બાજુ રોજરો ભૂંડણો કાંસ બહુ આ થઈ ગયો એટલે તો આ ફેન્સિંગ કરાવ્યું છે. આજુબાજુ. તો કોઈ આવી ના જાય. અમારે આપવું પડે તો એમ મુશ્કેલ પડે, આ સોઈને આપવું પડે એટલે હું તો પેટ્રોલ નોક મારી દો અમે દરવાજા ઉપર. બાકી બધું ઘણું બધું મથે અમે ખોલવા માટે. વેલો આટલા બધી હતા પાણી આમ નાખ્યા હતા બધા ઉજ્યા. એ મેથી છે, બહુ બધી મેથી વાવી દીધી. હજી બધી મેથી વાવી હે. ઘઉં હવે નીકળી જાય. ઘઉં આપણે શાક તો કરીએ છીએ મારા વાલા, પણ ઘઉં રોટલા કરવા માટે તો ઘઉં તો વાપવા પડે મારા વાલા. પણ અમે ખેતરમાં આવીએ કુંડીઓ તો શું બધી ઘણી બધી, પણ મારા વાલા અમે પાણી પીવાનું પણ રાખીએ છીએ. એટલે ભાઈ તમે આવી જાઓ, દેશી ફ્રીજ છે. અમે બધું રાખીએ છીએ પાણી પીવાનું. જમીનથી જોડાયેલા છીએ અમે. જમીનથી જોડાયેલા છે. જમીનમાંથી બનેલી વસ્તુનો જ ઉપયોગ કરીએ. અમે ઘરેથી પાણી ભરી જ નથી લાવતા. અમે લો પીવો એક આ બધું જે ઓશ પડે ને આપણે ઠાર એનું પાણી ભેગું કર્યું એમાં અને એનું પાણી પીએ. ઠંડુ એકદમ ખેતરમાં ઠંડુ હોય ને એટલે મજા જે આવે. માટીની કુલરી અંદર પાણી પીવાનું જે મજા આવે ને એવી તો ફ્રીજમાં હું એટલે બ્લેક વોટરમાં ના આવે. આ મેથી કોથમીર બધું ઘણું બધું હોય. અહીં સુગંધ પણ કોથમીર સારી છે. તમારે પીવું હોય તો મોકલાવું મારા 4 વાલા. લીટર મોકલાઈએ. 4 લીટર તો આટલું 4 લીટર નહીં 2 લીટર હશે ભાઈ. આટલું ભાઈ બોલી દે બધું એવું એટલે પી લઈએ. થોડું રાખો આમાં બધા ખેતરમાં આ તો રાતે જ માપવા પાણી વાળવા આવ્યા હતા. આ મેથી હે મોય અને કોથમીર હે. મૂકી દઉં. હવે ઠંડી માટલીનું અમે પાણી પીધું. હવે જઈએ છીએ એક મંદિર છે રાજાબાનું, ત્યાં જઈએ હવે તમને બતાવીએ. ચલો
તો જવાનું આપણે મંદિર ચલો જૂનું હો વધારે જૂનું નહીં પણ સર ખેતરમાં આવીએ એટલે અમે હવે પેચી તો ખોરીએ જ છીએ આ પછી મોર વેચીએ. હતા પણ આ બધા આ ફોરેનમાં જાય બધું માલ હા હા ને બોલા એક્સપોર્ટ કરીએ ને જમીનમાં થઈને સારું છે આ જો પેલી સાપને કોસડી ઉતારેલી જો થોડી મોટી દેખાય એ હાપની આ હોય મોટો હાપ રે એંડા કોંડા જેવું હવે કનેક બાજુમાં પાડું છે એમનું આ એમનું આદિ બનાવ્યો હતો એ વખતની સાયકલ એમનું હરકુલસ હરકુલસ એમનું અમારી ગાડી તો રોડ ઉપર જ છે તો કોટા હતા ને એટલે અંદર લાયા જ નથી અમે ઘેર જઈને લેન્ડ માઇન બિસાઈને જઈએ એટલે કોઈ આવે ને તો પટલે બ્લાસ્ટ થઈ જાય અમારો રસ્તો તો પેલા જ હતો પણ આટલા આવ્યા હતા એટલે અમે વચ્ચે શોર્ટકટમાં આવી ગયા છીએ અને અમે હવે રોડ ઉપર આવી ગયા છીએ રાજીમાના મંદિર બાજુ ચલો હવે આપણે રાજીમા મંદિર જવાનું છે જોઈ લઈએ બરાબર રાજવીમાનું મંદિર આવી ગયું છે આ ગેટ છે ગેટના અંદર જવાનું છે બાઇક તો આપણે બહાર મૂકીશું બહુ જૂનું મંદિર સાહેબ આવી ગઈ છે આપણે રવિવારના મંદિરે ગેટ ખોલ્યો અંદર જઈશું એસી તો એકણ જ ભરાઈ ગઈ છે દર્શન કરીએ આજે રવિવાર છે રવિવારે છે અને પૂનમે છે તમે તો લોકો બધા પાછા લઈ જશો જોવાવાળા આસામ તો સૂર્ય એ મસ્ત તમે કદી જોયો નહીં હોય આસામ તો સૂર્ય તો માતાજી મંદિર કમાણા મંદિર છે જૂનું મંદિર છે અમારું નવું મંદિર એક બીજું બનાવ્યું જય માતાજી અંદર માતાજીની ઝૂંપડી પણ છે અને દીવો પણ ચાલુ છે જય માતાજી બરાબર તમે આવો કોક દાડો પ્રસાદી પણ માતાજી મંદિરનું લોકેશન જોતું હોય તો કોમેન્ટ કરજો આપણે પ્રસાદી થોડી વાર મારા વાલા તમે પણ થોડી ખાજો જય ગુરુ મંદિર છે અને બહુ હાથ છે માતાજીનો બહુ ખેતરમાં કોઈ પણ પાક વધાય એટલે એમનો પેલું શ્રીફળ કહેતો અગરબત્તી કહેતો થાળી નારિયેળ કરી આજુબાજુના જેટલા પણ એરિયામાં ખેતર છે એ બધાની કાપણી જે કહેવાય ને આપણો પાક કાપી એ પછી જ કપાય છે જબર રખેવાળી કરેલી માતાજી માતાજીનો બહુ વાત છે એટલે હવે અમારે કોઈ આપવું નહીં પડતું ફળ આપવા માટે તો માતાજી છે એટલે અમારા જમીન બધી હાજર છે બે હાડે છે માતાજી બે સારું તો ગાઈસ બધું બતાવ્યું તમને બધું ખેતરોય ફર્યા મંદિરે બતાવ્યું હવે મંદિરે આવીને બેહાઈ ગઈ બરાબર જિંદગીમાં એવું લાગે કોઈ દાડો કે બહુ બધું ટેન્શન તો ગમે તે એક મંદિરે જઈ અને શાંતિથી માતાજીનો હું બે હાથ જોડીને બેસી જજો ગમે તેવું ટેન્શન હશે તો તમને ફ્રી થઈ જશો તમારો એક રસ્તો મળી જશે બેસજો તમે ખાલી આનંદની અનુભૂતિ કરજો એકવાર મજા આવશે બરાબર તો યાદ રાખજો ગાય સુરત દાદા હોય એમના ઘર તરફ વળે તો આપણે હવે ધીમે ધીમે જઈએ પણ વચ્ચે થોડું કોમ હ તો ગાઈસ વચ્ચે કોમ હતું એટલે અમે બે જણા ઉતરી જઈએ વિપુલ જેવો ટ્રેક્ટર લેવા એમ કે 4 લીધેલી છે બાઈકમાં નહીં લાવીએ તો દૂધ ખાવા પણ નહીં મળે હજુ હવે બાઇકમાં તો આવવા નહીં એટલે હવે ટ્રેક્ટરની જરૂર પડશે તો અમે પકડી છે ચલતી कोसों दूर तक जाना है पैदल बराबर तो जाइए
ટ્રેક્ટર આવે પછી ચાર લઈને અંદર નોખવાની જ છે ખાલી લીધેલી 4 વાટી મૂકી છે તો ગાઈસ જો આવી જઈ છીએ ચાર તો બોધીને તૈયાર રાખી અમે ખેતરમાં આવી ગયા છીએ અને હાલ ઠંડીના ટ્રેન્ડિંગમાં ચાલતા મૂળા જો મૂળા વાયા અહીં બરોબર તો આપણે એક કાઠી બતાવીએ મૂળા અને ગાંઠિયા ખાવાની જે મજા આવે વાહ હા જો શુદ્ધ દેશી તમે કહેતા Pure તો hygiene. વાલા 5 કિલો તો નહીં પણ 5 જ મોકલી કેમ કે આનો ભાવ 20 રૂપિયા છે બજારમાં એટલે એટલા જ વાયા છીએ અમે તો ટ્રેક્ટર આવે એટલે ચાર ભરીને પછી નીકળીએ ગાઈસ જો વિક્રમ આવી ગયો છે વિક્રમ ટ્રેક્ટર લેવા ગયો તો ઘેર હવે આવ્યો વિક્રમ આવી ગયું છે હવે ભાઈ થોડું મંદુ આવડો ભાઈને પણ રાગા લઈને આવો બરાબર એ ટ્રેક્ટરને લઈને આવો કે ટ્રેક્ટર એને લઈને આવે એ ખબર નહીં પણ આ આવ્યો છે ખરો તો હવે ચાર ભરીએ પણ જો જેટલો પરિશ્રમી માણસ છે જો બરાબર એનો હાથ ભાગેલો હ તોય મજૂરી કરે શું કરે ગુજરાત તો ચલાવવાનું ગુજરાત તો નહીં પણ ગુજરાત તો ચલાવવું પડે ભાઈ લઈને જ હા ટ્રેક્ટરમાં અરે ભાઈ બીજી ઉપર છે બીજી એરો આવશે લે બોલો પાછો આવશે બોલા નાખી નાય લે લે એને ઉપર હાય ગાઈસ અમે હવે ચાલ લઈ ઘરે ઉતર્યા છીએ અમારા કાટા પડ્યા કુણા પડે બોલા કુણા પડે કરમ અમારા કુણા પડે થોડા પાક્યા ના બરોબર નેચા જોજો ન કર નેકમો ના પડો એવું જ નહીં કે બૂટ ફૂટ પહેરી ફરીએ છીએ મજૂરી તો કરીએ છીએ હા ચાર ઉપાડીએ છીએ ભાઈ ટ્રેક્ટરમાં જય માતાજી તે બાટ નાખો તમે નાખો જય માતાજી એ ગાઈસ ચાર ઉપાડી દીધી છે બોડું થોડું અડધી હા ગાઈસ હવે અમે ચાલ લઈને ઘરે હવે હેડ્યા છીએ તો હું પણ બેસી જાઉં હિતેશભાઈ ઊભા રહેજો ચાલ લઈને અમે ઘરે હેડ્યા છીએ હિતેશભાઈ નેકમાં અમને નાખો ને ચાળો બારો આમ જોજો પછી સાઈડમાં વિપુલભાઈ બેઠ્યા છે એ અમે રોડ ઉપર આવી ગયા છીએ ભેંસો પણ હવે ઘેર રેડી છે ભાઈ હવે આપણે ઘરે હેડ્યા છીએ અમારી સ્કૂલ છે આ ઘર આવી ગઈ છે આપણા અમારો તબેલો છે બેસો છે બીજી અંદર છે અમે હવે ઘરે આવી ગયા છીએ અને ઘરે અમારા મહેમાન પણ આવ્યા છે આવો મહેમાન કરીએ તબેલો માંગા હતા ભાઈ ચા પીવા પહેલા આવીએ મહેમાનને ચાલો તો ચા મેલ્યો છે હવે ચા પીએ હવે સુબડુક બસ દેવાના શાંતિ દાળ બાટી બના તળવાનું કામકાજ ચાલુ તમે કેવડા જો નહીં શંકર દાસ પકડી લો ઓલે એવું થઈ જાય ફૂલ ટાઈમ પકડો તો થઈ જાય તમારે બે હવે લૂડો એટલે જોજી ભૂલથી યાર બીજા ટચ થઈ ગઈ
ચેમ્પિયન મારા